ડીસાના ઇન્દિરાનગરથી રાણપુર જતા માર્ગ પર નવીન રોડ બનાવવાની કામગીરી દરમિયાન વર્ષો જૂના વડનું ઝાડ કાપતા નાયબ કલેક્ટરને રજૂઆત કરાઈ। ડીસા નગરપાલિકા દ્વારા ઇન્દિરાનગરથી રાણપુર જતા માર્ગ પર લોકભાગીદારીથી નવીન રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં પણ સોસાયટી બનાવતા બિલ્ડરને ફાયદો થાય તેવી વ્યવસ્થા પાલિકાના એન્જિનિયર સુરેશભાઈ જાદવ દ્વારા કરવામાં આવી રહી છે। તેવા આક્ષેપો સાથે અરજદાર દ્વારા નાયબ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે પાલિકા દ્વારા ભર ચોમાસે નવીન રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે નવીન રોડ બનાવવાની કામગીરીમાં અડચણરૂપ વડનું ઝાડ ન હોવા છતાં પાલિકાના એન્જિનિયર સુરેશભાઈ જાદવ દ્વારા મજૂરો બોલાવી પાલિકાના સ્ટ્રીટ લાઇટના ફેસ પરથી આંકડી નાખી વીજ ચોરી કરાવી મશીન મારફતે જૂનું ઝાડ કાપવાની કામગીરી હાથ ધરાતા સ્થાનિક રહીશ એડવોકેટ કે.ડી. પડિયાર દ્વારા નાયબ કલેક્ટર અને ફોરેસ્ટ વિભાગને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। અરજદાર એડવોકેટ કે.ડી. પડિયાર દ્વારા જણાવાયું હતું કે પાલિકા દ્વારા જે વડનું ઝાડ કાપવામાં આવી રહ્યું છે તે વર્ષો જૂનું ઝાડ છે અને કોઈ અડચણરૂપ પણ નથી, માત્ર બિલ્ડરને ખુશ કરવા માટે જૂના વડનું ઝાડ કાપવામાં આવી રહ્યું છે। ત્યારે વર્ષો જૂનું વડના ઝાડમાં રોજબરોજ હજારો પક્ષીઓ વસવટ કરે છે અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ આ ઝાડ નીચે બેસી લોકો ગરમીમાંથી રાહત મેળવે છે। ત્યારે વર્ષો જૂનું ઝાડ પાલિકા દ્વારા ન કાપે તેવી વિનંતી કરવામાં આવી। સાથે એક તરફ ગુજરાત સરકારનું પર્યાવરણ બચાવ અભિયાન સાર્થક કરવા માટે ઠેર ઠેર વૃક્ષારોપણ કરવામાં આવે છે, તો બીજી તરફ પાલિકાના અધિકારીઓ ખુદ જૂના વૃક્ષોને કાપવાની કામગીરી કરે તે કેટલું યોગ્ય કહેવાય। ત્યારે નાયબ કલેક્ટર કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરી, જેમાં એડવોકેટ સુભાષભાઈ ઠક્કર, એડવોકેટ પી.આર. સોલંકી પણ ઉપસ્થિત રહી વર્ષો જૂના વડનું ઝાડ બચાવવા માટે વહીવટીતંત્રને અપીલ સાથે વિનંતી કરવામાં આવી હતી। ઇન્દિરાનગરથી રાણપુર જવાના રસ્તા ઉપર વર્ષો જૂનો વિશાળકાય વડલો વેલો છે, જે વડલો નગરપાલિકા દ્વારા રોડ બનાવવાના બહાના તળે કાપી નાખવાનું 2 દિવસથી કામગીરી ચાલે છે। એના વિરોધમાં અમે 2 દિવસથી દોડીએ છીએ અને મામલતદારને અરજી આપેલી, નગરપાલિકાને અરજી આપેલી અને આજે એસડીએમઓ એ વડલો ના કપાય અને પશુ પક્ષીઓનો આશ્રયસ્થાન ના તૂટે એના માટે આજે અમે અહીંયા એસડીએમમાં અરજી આપવા આવ્યા છીએ અને એસડીએમ સાહેબે આ કામ કપાવવાનું કામ તાત્કાલિક ધોરણે બંધ કરાવવાની જણાવતા હાલ અમે સ્થળ મુલાકાત ઉપર જઈએ। શું નામ આપણું? કે.ડી. પડિયાર એડવોકેટ। ત્યાં બાજુમાં જ અમારો કૂવો આવેલો છે, સાલેગ્રામ સોસાયટીથી થોડાક આગળ વર્ષો જૂનો વડલો છે અને ત્યાં મોર, પોપટ, ચિત્તર જેવા ઘણા પશુ પક્ષીઓનું આશ્રય સ્થાન છે અને અમે વર્ષોથી ત્યાં ચાલીએ છીએ। અમને આ વડલો ક્યારેય નડ્યો નથી, પણ હાલ કોઈ બિલ્ડરોને નડતો હોય તો બિલ્ડરોના ઇશારા ઉપર આ કામગીરી ચાલતી હોય જે રજૂઆત કરવા અમે આજ રોજ અહીંયા આવેલા છીએ કે આ વડલો ના કપાય એવી અમારી આશા અપેક્ષા। અહેવાલ અમૃત માળી, સવર્ણ ભારત ન્યૂઝ, ડીસા।